વલસાડના ધરમપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જ્યાં મોપેડ પર જઈ રહેલી માતા પુત્રીને એક ટ્રકે અડફેટે લેતા પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સતત અવરજવર ધરાવતા રસ્તા પર બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। આ દરમિયાન માતાએ અચાનક જ રસ્તા પર ટર્ન લઈ લેતા પસાર થઈ રહેલા એક ટ્રકે તેમને અડફેટે લઈ લીધા હતા। ટ્રકની અડફેટે આવતા જ મોપેડ સહિત માતા પુત્રી ટ્રકના આગળના ટાયર નીચે દબાયા હતા। જો કે ટ્રક ચાલકે માતા અને પુત્રીને 10 ફૂટ સુધી ઢસડ્યા હતા। ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો। જો કે લોકોનું ટોળું એકઠું થઈ જતા ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 8 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। મૂળી માર્કેટિંગ પાસે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 7 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। एसटी सवारी सलामती तमारी सूत्र तो छे, पण 2 દિવસમાં 2 एसटी बसना अकस्मात सर्जाया અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। બંને અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે બસનો બુકડો બોલી ગયો હતો। ટીવી સ્ક્રીન પર આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દેખાવથી જ ડરામણા લાગી રહ્યા છે। પહેલા દ્રશ્યો જે સુરતના કામરેજ પાસેના છે, જ્યાં દાહોદથી સુરત આવતી બસ રેતી ભરેલી ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ। હવે ઉભેલો ટ્રક પણ બસ ચાલકને ન દેખાયો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ મુસાફરોના જીવ તો તાળવે ચોંટી ગયા હતા। એક મુસાફર તો બસના પતરામાં ફસાઈ ગયો હતો। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। હવે આવી જ રીતે ગઈકાલે ખેડાના કપડવંજમાં મોડાસા રોડ પર પાંખ્યા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું મોત નીપજ્યું અને અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ટક્કર કેટલી ભયાનક હશે તે બસની આ ભંગાર હાલત જોઈને જ અંદાજો આવી જાય છે। 2 દિવસમાં 2 ભયંકર અકસ્માત સર્જાતા હવે તો મુસાફરોને પણ એસટી બસમાં બેસતા પહેલા ભય લાગી રહ્યો છે। એટલું જ નહીં, લોકો એમ પણ કહી રહ્યા છે કે એસટી સવારી સલામતી તમારી સૂત્ર ક્યાં ગયું અને કેમ એસટી બસના વારંવાર અકસ્માત સર્જાય છે? શું એસટી બસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવે છે? શું એસટી બસના નીતિ નિયમોનું નથી પાલન કરવામાં આવતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં નાના ટીમલામાં શાળાને તાળાબંધી કરી દેવામાં આવી અને સરકારી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે। ત્યારે લીંબડીના નાના ટીમલા ગામની ઘટના સામે આવી છે। ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી દીધી છે। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો જે ગ્રામજનો છે તેમના દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે શિક્ષકની બદલી કરવામાં આવે, તો શિક્ષક માનસિક અસ્થિર હોવાની પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેને લઈને જે આજે શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે, તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। શિક્ષક છે જે અહીંયા આવીને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરે છે અને ચાલુ ક્લાસે તે બાથમાં વહી જાય છે, નાસ્તો કરે છે અને વિદ્યાર્થીઓને બહુ મારામાર કરે છે। એમનું ગેરવર્તન બહુ છે, એમની માનસિક હાલત સરખી લાગતી નથી, એટલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવે ત્યાં સુધી આ શાળા ખુલશે નહીં। ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 14 દિવસે આવ્યા ચોમાસાના સારા સમાચાર અને 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું, તો છેલ્લા 14 દિવસથી ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે, તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે અને હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી, તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે અને 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું, તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન અને
12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો 13-14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। अभी फ़िलहाल कोई सिस्टम नहीं है, उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड़, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટાભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળસંચય છે, જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો શરૂ થઈ ગઈ છે, ત્યારે રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। આગામી 11 જૂન અને જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પાવન જળયાત્રા મહોત્સવ ઉજવાશે। તે પહેલા આજે જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। આવતીકાલે જળયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવતી હોય છે અને જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તો તમામ જે મોકડ્રીલ છે તે પણ આજે કરવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત સાથે આ જળયાત્રા કરવામાં આવશે અને ઘરે બેઠા ભગવાન જગન્નાથના સૌ ભક્તો દર્શન કરશે। તો જળયાત્રા આવતીકાલે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાની તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। 108 જે કળશ હોય છે તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે, ત્યારે આવતીકાલે જે જળયાત્રા નીકળશે તેને લઈને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। બીજી તરફ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા પહેલા જળયાત્રા કાઢવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળશે। સવારના સમયગાળા દરમિયાન આ જળયાત્રા નીકળશે ત્યારે 108 જેટલા જે કળશ છે તે ભરવામાં આવતા હોય છે, તેમાં પાણી ભરવામાં આવતું હોય છે અને જળયાત્રા કાઢવામાં આવતી હોય છે ભગવાનની, ત્યારે ભક્તો પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે। સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજાઈ અને ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું, સમગ્ર બાબતની મોકડ્રીલ કરવામાં આવી છે। રથયાત્રા પહેલા આ જળયાત્રા યોજાય છે, ત્યારે જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે। ભગવાનનો અભિષેક આ પવિત્ર જળથી કરવામાં આવતો હોય છે। જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ હાથ ધરવામાં આવી। ભક્તોનો જમાવડો અને રાજકીય નેતાઓ, સાધુ સંતો દર વર્ષે આ જળયાત્રામાં જોડાય છે। જળયાત્રામાં કોઈ અણબનાવ ન બને અને તેને લઈને તમામ પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। ગભરાયા વગર કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાય છે। અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આજે સાબરમતી નદીમાં મોક ડ્રીલ છે તે કરવામાં આવી છે। અત્યારે જે બોટ છે કાયામાં જે બે વ્યક્તિ બેઠા છે અને તે ડૂબતા હોય ત્યારબાદ આખી જે પ્રોસેસ થતી હોય કે કોઈ નદીમાં ડૂબી રહ્યું છે તેને બહાર લઈ જવામાં આવે, હોસ્પિટલ એડમિટ કરવામાં આવે